ખેંગારભાઈ સુરતવાળાના સૌને જય ભોલે। મારો માલધારી સમાજને એક સંદેશો છે। સંદેશો સાંભળ્યા પછી અવશ્ય એનું અમલીકરણ કરો, તે જ મારો ખાસ સંદેશો છે। સંદેશો બહુ કડવો છે, સાચો છે અને તમને બધાને એમાં ઘણો ઉપયોગ થાય તેવો છે। આપણો રબારી સમાજ અમદાવાદ, સુરત, માલધારી સમાજ, રબારી, ભરવાડ, એમાં લગભગ બધાએ ભાડાની આવક ઉપર એમનું ગુજરાન ચલાવે છે, બહુ સારી વાત છે। પણ પહેલેથી મારો તમને એક ખાસ સંદેશો છે કે કોઈ બી પરપ્રાંતિ, કોઈ બી ભાડવા તમારે ત્યાં આવે એટલે એની બાનું ડિપોઝિટ લેતા પહેલાં એના આઈડી પ્રૂફ, ટોટલી એના જેટલા આઈડી પ્રૂફ હોય તે સર્ચ કરી અને તમે મેળવી એનો એક ફોટો મેળવ્યા સિવાય ભાડે ન આપો। આ એક કાનૂની પણ તમે ગુનો કરો છો। આમાંથી બને છે શું કે પરપ્રાંતિ કોઈ બી એડ્રેસ વગરનો તમારે ત્યાં આવી ગયો, માનો કે એ મગન છે કે મહંમદ છે, આપણને ખબર નથી, છતાં એ વખત એના આઈડી પ્રૂફ હશે તો તમને એમાંથી પોલીસ ખાતામાંથી, કાનૂનની દૃષ્ટિમાંથી પણ તમારી પાસે એ લોકોના આઈડી પ્રૂફ હશે તો તમને બચવાનો ચાન્સ રહેશે। મિત્રો, બીજું એવું બને છે કે આપણા પરપ્રાંતિ ભાડવાત આપણી બેન દીકરીઓને પહોલાઈ પટાવીને ભગાડી જાય છે। જો એમના પુરાવા નહીં હોય તો તમે બી એ ભાડવાત રૂપી પાપ જ કરો છો। હા, આપણી બેન દીકરીઓ કોઈ વાતમાં આવી જતી છે, કોઈ લોભ લાલચમાં આવી જતી છે, એને આપણે સમજાવવાની ફરજ છે। વારે ઘડીએ એની બાના ઉપર આરોપ મૂકીને અને આપણે સટકવાનું નથી। પણ છતાંય આવા મેં ઘણા એવા બનાવ બનતા જોયા છે અને એમાં અમે સતત કોશિશ કરેલી છે। આમાં એ લોકોને ગોતવા માટે થઈને અને આઈડી પ્રૂફની બહુ જરૂર હોય છે। આપણા નસીબ સારા ન હોય, બને આ વસ્તુ સારી નથી, પણ છતાંય ખાસ તમે એની ડિપોઝિટ કે બાનું લીધા પહેલાં એના આઈડી પ્રૂફ લેવાનું રાખો ને રાખો। આ આપણા સમાજ માટે સારી વસ્તુ છે અને આ વસ્તુ તમારા માટે પણ સારી છે। એ જ્યારે રૂમ રાખવા આવશે, દુકાન રાખવા આવશે, ફ્લેટ રાખવા આવશે, તમારું મકાન રાખવા આવશે, ત્યારે એને ગરજ છે ટોટલી આઈડી પ્રૂફ લીધા વગર એને ક્યારે રૂમ, દુકાન, મકાન, ફ્લેટ ભાડે ન આપો। હા, તમારે એની પાસે એનું ભાડા કરાર ન કરવો હોય તો કાંઈ નહીં, પણ એક ચોપડો રાખો। એક ચોપડામાં એના ફોટા, એના આઈડી પ્રૂફ એ અલગથી તમારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે ભાડા કરાર કરાવી શકો છો। આ જે દિવસે આપણા મકાનનો ભાડવાત કોઈ બિન અધિકૃત કાર્ય કરે છે તે દિવસે પોલીસ બી તમને પરેશાન કરશે, પણ તમે આઈડી પ્રૂફ એને આપેલું હશે તો તમે એમાંથી થોડા કંઈ અંશે બચવાના અધિકારી રહેશો। એટલે મહેરબાની કરીને ખાસ મારા રબારી સમાજને, મારા માલધારી સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે કોઈને પ્રૂફ વગર, આઈડી પ્રૂફ, એના ફોટા, આઈડી પ્રૂફ વગર ભાડે ન આપશો। એમાં આપણી બેન દીકરીની સલામતી છે, એમાં ચોર બી હોય છે, એમાં મગનના નામે મહંમદ બી હોય છે। તમે સમજજો, આ અત્યારે જાગૃત થવાની ખાસ જરૂર છે અને ખાસ આ દરેક યુવા વર્ગને પણ ધ્યાન રાખવું કે ભાઈ કોઈ એવા પરપ્રાંતિ મિત્ર બનાવીને આપણા ઘરે ન લાવવા। હા, તમારે જે ધંધા પાણી જે હોય એ બહાર જ રાખવા। ખાસ મારી બે હાથ જોડીને વિનંતી છે કે પ્રૂફ, આઈડી પ્રૂફ, એના ફોટા, પાસપોર્ટ, એના કોઈ સંબંધી મામા, ફઈના, માસીના હોય એના બી લઈ લેવા। એનું મૂળ ગામ છે એ લખી લેવું। એ ત્યારે જ આપશે જ્યારે એને જરૂર ગરજ છે ત્યારે, એ પછી નહીં આપે। અને તમે અને હું એના ભાગીદાર ન બનીએ, એના બિન અધિકૃત કાર્ય કરવામાં આપણે એનું પ્રૂફ નથી લેતા, એના ભાગીદાર બનીએ છીએ। આપણે આપણા સ્વાર્થ સાટું થઈને, આપણા સ્વાર્થ માટે થઈને
અને આડેધડ રૂમો કોઈને આપી દેશો નહીં. પ્રૂફ લીધા વગર કોઈને રૂમ ના આપશો એવી મારી અરજ છે. જય વાળીનાથ, જય ભોલે.